અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદ મિલાદના પર્વના અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદ મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આગામી 26 ઓગસ્ટના રોજ ઈદ મિલાદનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં ઈદ મિલાદ નિમિત્તે નીકળનારા ઝુલુસ રૂટ સહિત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનો સાથે જરૂરી સૂચનો લેવામાં આવ્યા હતા. બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફળવાલા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનાર મુસ્લિમ ભાઈઓનો તહેવાર એવા ઈદે મિલાદને લઈ અને ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ સમિતિની અંદર જે કંઈ પણ રજૂઆતો હતી એ બંને પક્ષોએ સારી રીતે રજૂઆત કરી છે અને પોલીસે પણ સારી રીતે સાંભળી અને આ તહેવાર શાંતિથી ઉજવાય એવી બધાએ એકબીજાને ખાતરી આપી છે. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસવાળા ઓઝા સાહેબ તથા પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની તથા ઈદે મિલાદુન નબી કમિટીની બેઠક યોજાઈ. જેમાં આવનાર તહેવાર ઈદે મિલાદુન નબી જે 26 તારીખે જુલુસ નીકળનાર હોય, જુલુસના રૂટ તથા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. આવનાર તહેવારો હળીમળીને કોમની એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવા સૂચનોને એકબીજાને બાંયધરી આપવામાં આવી.